સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક, 3 વર્ષના બાળકને 4 કૂતરાએ અટેક કર્યો. શહેરના બાલક પાટિયા વિસ્તારમાં આવેલી કરુણેશ હોમ સોસાયટી પાસે ઘટના બની હતી. 3 વર્ષના બાળકનું માથે ફાડી નાખ્યું. ગણેશ હિમલવાય ઘર નજીક રમી રહ્યો હતો. અચાનક જ 4 કૂતરા આવી જતા હુમલો કર્યો હતો. બાળક લવલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા. બાળકના माथा पर 30 से 35 જેટલા ટાંકા આવ્યા. हाँ, आपका नाम? हिमाल जी, मैंने बताया कहाँ रहना है, पूरी घटना क्या हुई? वालक पाटिया, लाशखाना वालक पाटिया। घटना सुबह 9:30 बजे का टाइम था। उधर सोसाइटी के पीछे खेत पे बच्चा खेल रहा था, फिर लेके आया, फिर दोबारा गया, फिर लेके आया, फिर दोबारा गया। फिर उधर जाते टाइम क्या कर रहा है बोल के देखने के लिए गया तो 4-5 कुत्ता पकड़ के उसको काट रहा था। फिर जाया, एकदम से जाके 2 सेकंड लेट होता तो उधर मर जाता, क्योंकि मैं अंदर होता तो ख़त्म उधर बच्चा। बाद में क्या हुआ? तो बच्चे को किस हालत में यहाँ पे लाया? हाल में अब उधर दवाखाना था छोटा, उधर लेके गया, थोड़ा पट्टी मारा, इधर नहीं होगा, फिर जगन्नाथ भेजा। जगन्नाथ हॉस्पिटल का नाम तो मालूम नहीं है मेरे को। फिर उधर से थोड़ा खून रोकने के लिए पट्टी मारा, फिर डायरेक्ट इधर भेज दिया शिविर। अभी बच्चे की हालत कैसी है और प्रशासन से क्या कहना चाहोगे? बच्चे की हालत तो अभी बहुत ख़त्म चल रहा है। प्रशासन से ये कहना चाहता हूँ कि दूसरे के साथ भी होगा ये घटना, जाके उधर कुत्ते का व्यवस्था किया जाए, क्योंकि कल दूसरे के साथ ये घटना ना हो। સવારના આશરે 11:30 કલાકે સરથાણા જકાત નાકા પાસેથી વાલક પાટિયાથી એક બાળક 3 વર્ષનું, જેનું નામ હતું ગણેશ વિમલ બાયક, ને કૂતરા કરડવાની હિસ્ટ્રી સાથે સારવાર માટે લાવેલા. પ્રથમ સારવાર ત્યાં સરથાણા જકાત નાકા પ્રાઇવેટ હોસ્પિટલમાં લીધેલી અને માથાના ભાગે તેને કૂતરું કરડ્યાની ઇતિહાસ હતો. ત્યાં તેને માથાના ભાગે ટાંકા મારેલા પ્રાઇવેટ હોસ્પિટલવાળાએ, અને ત્યારબાદ અહીંયા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલે મોકલેલા. સિવિલ હોસ્પિટલમાં અમારા ઇમરજન્સી વિભાગમાં તબીબોએ પ્રાથમિક સારવાર કરી બાળકને વધુ સારવાર માટે 8મા માળે સર્જરી વિભાગમાં દાખલ કરેલો છે અને હાલ બાળકની સારવાર ચાલી રહી છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.